છોટાઉદેપુરના બોડેલીની શેઠ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ વિવાદમાં આવી છે। આ સ્કૂલના પૂર્વ ટ્રસ્ટી સહિત 3 સામે ફરિયાદ દાખલ થઈ છે। ઓફિસમાં બળજબરીપૂર્વક ઘૂસવાના આરોપ હેઠળ આ ફરિયાદ દાખલ થઈ છે। વોચમેને એન્ટ્રી કરવાનું કહેતા તેને ધમકાવવામાં આવ્યો હતો। જે પૂર્વ ટ્રસ્ટી છે બાબુ ચોકસી, મંથન ગાંધી અને જયમીન શાહ સામે ફરિયાદ નોંધાઈ છે। તેઓ જ્યારે સ્કૂલમાં એન્ટ્રી કરી રહ્યા હતા ત્યારે વોચમેને તેમને સ્કૂલમાં અંદર ગેટમાં એન્ટ્રી કરવાનું કહ્યું હતું। તારીખ 24/7/2025 રોજ મારી આ શાળામાં લગભગ 11:15 વાગે નીતિનભાઈ શાંતિલાલ ચોકસી, મંથન ગાંધી, જયમીન શાહ મારી સૂચના વગર મારી પર્સનલ ચેમ્બરમાં ઘૂસી ગયા હતા। મારા આચાર્ય અને મારા ટીચરોને દબડાવી, ધમકાવી અને મારા ચેમ્બરની ચાવી લીધી હતી। મારા વોચમેનને પણ એમને દબડાવ્યો